તો બીજી તરફ પાડોશી દેશ પાકિસ્તાનમાં અસર વર્તાવાની શરૂ થઈ ચૂકી છે। પેટ્રોલ અને ડીઝલની અસર વચ્ચે પાકિસ્તાનમાં પેટ્રોલ પંપની બહાર લોકોની કતારો લાગી છે। લોકો વાહનોમાં પેટ્રોલ ડીઝલ ભરાવવા કતારો લગાવીને ઊભા છે। તસવીરોમાં જોઈ શકાય છે પાકિસ્તાનના લાહોરથી આ તસવીરો આવી રહી છે। લાહોરમાં પેટ્રોલ પંપની બહાર લાંબી કતારો છે, કારણ કે ઓલરેડી ત્યાં પેટ્રોલ ડીઝલના ભાવ ખૂબ વધારી દેવામાં આવ્યા છે અને હવે લોકોને એવી આશંકા છે કે પેટ્રોલ નહીં મળે, ડીઝલ નહીં મળે। ઈરાન, ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં અનિશ્ચિતતા સર્જાઈ છે। દેશમાં સંભવિત ઈંધણની અછતના ભયને કારણે ઢાકા અને અન્ય વિસ્તારોમાં પેટ્રોલ પંપો પર લાંબી કતારો લાગી। ઘણી જગ્યાએ ઈંધણ ભરવા માટે રાહ જોઈ રહેલા વાહનોની કતારો પંપોની બહાર મુખ્ય રસ્તાઓ પર પણ લાગી ગઈ। ઈંધણની વધતી માંગને કારણે પેટ્રોલ પંપો પર વધારાનું દબાણ આવી ગયું છે। અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વર્તમાન સ્થિતિ પર અસર પડી રહી છે। તાજેતરમાં જ ઘરેલું ગેસ અંગે મંત્રાલયે નવો આદેશ બહાર પાડ્યો છે। મિનિસ્ટ્રી ઓફ પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસે નવો આદેશ જારી કર્યો। તમામ પબ્લિક સેક્ટર ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજી સિલિન્ડરની સપ્લાયમાં ઘરેલું ગ્રાહકોને પ્રાથમિકતા આપવાની સૂચનાઓ અપાઈ છે। મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે સિલિન્ડર માત્ર ઘરેલું ગ્રાહકોને જ આપવામાં આવે, નહીં તો કાનૂની કાર્યવાહી થશે। પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રિફાઇનરીઓને એલપીજી ઉત્પાદન વધારવાના નિર્દેશ પણ આપ્યા છે, જેમાં ખોરી અને કાળાબજારી રોકવા માટે ઘરેલું સિલિન્ડરની 2 બુકિંગ વચ્ચે 25 દિવસનું અંતર ફરજિયાત કરવામાં આવ્યું છે। જો કે આયાતિત એલપીજીમાંથી હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓ જેવા આવશ્યક ઘરેલું ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જ્યારે હોટલ અને રેસ્ટોરન્ટ જેવા ક્ષેત્રોની માંગની સમીક્ષા કરવા ઓઇલ માર્કેટિંગ કંપનીઓની વિશેષ સમિતિ બનાવવામાં આવી છે। સપ્લાય પર દબાણને કારણે કેટલાક શહેરોમાં ઘરેલું સિલિન્ડરની ડિલિવરીમાં વિલંબ થઈ રહ્યો છે અને કોમર્શિયલ એલપીજીની અછતને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગમાં ચિંતા વધી છે। ઈરાન સામે ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની અસર રાજકોટમાં જોવા મળી। હોટલ અને ખાણીપીણીના ધંધાર્થીઓને હાલ પૂરતો કોમર્શિયલ રાંધણ ગેસ નહીં મળે। ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા એજન્સીઓને મેલ મારફતે જાણ કરવામાં આવી। ઈરાને હોર્મુઝ રૂટને સીઝ કરતા ગેસની આયાત પર માઠી અસર પડી છે। કોમર્શિયલ રાંધણ ગેસ જે છે તેમાં અત્યારે અછતની સ્થિતિ દેખાઈ રહી છે। ખાણીપીણીના ધંધાર્થીઓને હાલમાં રાંધણ ગેસ નહીં મળે। હોર્મુઝ રૂટ પર સીઝ થવાના કારણે આ આયાત અટકી છે। રાતે અચાનક 12 વાગે ભારતીય ગેસ અને અમારે ઇન્ડિયન ગેસ આવે છે, એના કોમર્શિયલ સપ્લાયનો રાતે મેલ આવેલો છે કે આજ રાતથી 12 વાગ્યા પછી ગેસના બાટલા સપ્લાય કરવાનું બંધ કરેલું છે। હોટલ એસોસિએશન નિર્ણય અત્યારે એ છે બધાને વિચારણાના કે અત્યારે બધા આગળ 1-2 દિવસના સ્ટોક છે હાજરમાં, તો 2 દિવસ પછી કરવાનું છે। વધુ માહિતી મેળવી રાજકોટથી સંવાદદાતા અંકિત પોપટ જોડાયા છે। અંકિત, રાજકોટમાં જ્યારે હવે રાંધણ ગેસ હોટલના ધંધાર્થીઓને નહીં મળવાના, ત્યારે કેવી સ્થિતિ હવે સર્જાઈ રહી છે? આ સ્થિતિ કેટલી વિકટ બની શકે છે આવનારા દિવસોમાં? ચોક્કસથી પંકજ, વાત કરવામાં આવે તો ઈરાન સામે ઇઝરાયલ અને અમેરિકાના યુદ્ધની અસર હવે રાજકોટ શહેર ખાતે પણ જોવા મળી રહી છે। ગઈકાલે જ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ દ્વારા જે તમામ જે એજન્સીઓ છે કે જે ગેસના કોમર્શિયલ બાટલાઓનું વિતરણ કરે છે, સિલિન્ડરનું વિતરણ કરે છે, તેમને મેલ મારફતે જાણ કરવામાં આવી છે કે હવેથી કોમર્શિયલ રાંધણ ગેસ છે તેના સિલિન્ડરની જે સપ્લાય છે તે કરવામાં નહીં આવે અને આજથી જ આની અમલવારી છે તે એજન્સીઓ દ્વારા છે તે કરવામાં આવનાર છે। ત્યારે ગઈકાલે જ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા રાજકોટ શહેરના કાલાવર રોડ ઉપર આવેલા હોટેલ અને રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી। હોટેલ અને રેસ્ટોરન્ટ સંચાલકોનું કહેવું છે કે તેમની પાસે માત્ર 2 દિવસ ચાલે તેટલો સ્ટોક છે। ત્યારે 2 દિવસ બાદ કયા પ્રકારની પરિસ્થિતિ થશે તે બાબતે આજરોજ જે રાજકોટના હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોના જે એસોસિએશન છે તેની આજરોજ મિટિંગ મળનાર છે અને મિટિંગમાં સંભવતઃ જેમ અન્ય રાજ્યોની અંદર આજથી કેટલીક જગ્યાએ હોટલ અને રેસ્ટોરન્ટ બંધ થઈ ચૂક્યા છે, તેવી જ પરિસ્થિતિ રાજકોટની અંદર આગામી 2 દિવસ બાદ જોવા મળે તો નવાઈ નહીં। ને આજરોજ મિટિંગની અંદર કયા પ્રકારનો નિર્ણય આવે છે તે જોવું અતિ મહત્વનું બની રહેશે। પંકજ જી અંકિત, આભાર માહિતી આપવા માટે। રાજ્યમાં ગેસના પુરવઠા અંગે મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે ઘરેલું ગેસનો પુરવઠો ખોરવાય નહીં, તેના માટે સરકાર આયોજન કરી રહી છે। દરેક ઘરનો ચૂલો સળગે તે અમારી પ્રાથમિકતા છે, જેને લઈને ઇન્ડસ્ટ્રીયલ ગેસમાં 50% કાપ મૂકવામાં આવ્યો છે। સાથે જ ફર્ટિલાઇઝર કંપનીઓ અને દૂધની ડેરીમાં વપરાતા ગેસમાં 40%નો કાપ મૂક્યો છે। એટલું જ નહીં, હાલ કોમર્શિયલ સિલિન્ડરમાં કોઈ કાપ ન મુકાયો હોવાનું પણ જણાવ્યું। જે ઇન્ડસ્ટ્રીયલ ગેસીસ છે એના માટે પણ
આપણે ઇન્ડસ્ટ્રીની અંદર 50% જેટલો કાપ કર્યો છે અને ફર્ટિલાઇઝર અને દૂધ માટે એ 40% જેટલો કાપ છે, જેથી કરી ડોમેસ્ટિક પર્પઝ માટે કે દરેક ઘરની અંદર જે રસોઈ માટે વપરાતો જે ગેસ છે, જે સિલિન્ડર્સ છે, એમાં ક્યાંય કોઈ પણ પ્રકારનો વિક્ષેપ અથવા તો બાધા ના પડે અને રેગ્યુલર એનો નિયમિત પુરવઠો જળવાઈ રહે એના માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર સીધી કે આડકતરી રીતે દેખાઈ રહી છે. ઈરાને હોર્મુઝ સમુદ્રધુની બંધ કરી દીધું છે અને આ દરિયાઈ માર્ગેથી પસાર થતા ભારત અને દુનિયાના અન્ય દેશોના ગેસ અને ઓઇલનો પુરવઠો વહન કરતા જહાજોને ઈરાને રોકી દીધા છે, જેથી ગેસ અને ઓઇલ પુરવઠા પર તેની અસર થઈ રહી છે. અત્યારથી જ ગેસ કંપનીઓએ ઉદ્યોગોને ફાળવવામાં આવતા ગેસ પુરવઠામાં 50% કાપ મૂકવાનો ઉદ્યોગોને જાણ કરી દીધી છે. આ પરિપત્ર જાહેર થતાં જ વાપી સહિત વલસાડ જિલ્લાના અને ઉદ્યોગો માટે હવે સંકટનો સમય શરૂ થયો છે. વાપી, સરીગામ, ઉમરગામ સહિત અન્ય વિસ્તારના અનેક ઉદ્યોગો ગેસને મુખ્ય ઈંધણ તરીકે વાપરે છે. આવી પરિસ્થિતિમાં હવે વાપીના ઉદ્યોગો પણ ગેસ કંપનીઓને સરકાર સમક્ષ રાહત આપવા માંગ કરે છે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ગુજરાતમાં ગરમીનો પારો છટક્યો છે. ધીમે ધીમે ઉનાળાએ રફતાર પકડી છે. ઉનાળાની શરૂઆતથી જ આકરા તેવર બતાવવાનું શરૂ કર્યું.